નમસ્તે વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ જે પરીક્ષા તમારે દેવાની છે બરોબર, એમાં એમએટી વિભાગના પ્રશ્નો કેવા પૂછાઈ શકે એના માટે થઈને આપણે આ લેક્ચર બનાવ્યો છે કે આમાં તમને અંદાજો આવે કે એમએટી વિભાગના પ્રશ્નો કેવા પૂછાઈ શકે. ચાલો ફટાફટ જે બાળકો ને જે લાઈક કરવાનું બાકી હોય એ વિડીયોને લાઈક કરી દેશે. ચેનલ પર નવા આવ્યા હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. ચેનલ પર તમને એનએમએમએસ માટેના બીજા ઘણા બધા મોડલ પેપર તો મળશે જ. સાંજે આપણે લાઈવ કરીએ એમાં તમારા ડાઉટ અમે સોલ્વ કરાવીએ છીએ, તો એ તમે લાઈવમાં આવી શકો એટલા માટે થઈને તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બીજું જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે તો એની પણ તૈયારી અમે આ જ રીતે કરાવીશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 1 થી 10 માં તમને શ્રેણીના પ્રશ્નો આપેલા છે. તો ચાલો શ્રેણીના પ્રશ્નો આપણે જોઈએ બરોબર. તો પહેલી શ્રેણી તમારી સામે કંઈક આવી છે કે 3, 10, 29, 66 અને ખાલી જગ્યા લખેલું છે. તો આમાં કઈ રીતે આ શ્રેણી આપેલી છે? તો કે જુઓ મિત્રો, આ 1 નો ઘન વત્તા તમે 2 કરો તો 3 થાય. અહીંયા જુઓ તો કે 2 નો ઘન વત્તા તમે 3 કરો તો 10 થાય, સોરી વત્તા 2 કરો, 2 નો ઘન વત્તા 2 કરો તો કેટલા થાય? તો કે 8 વત્તા 2 કરો એટલે 10 થાય. આ 1 નો ઘન વત્તા 2 એટલે 3, 2 નો ઘન વત્તા 2 એટલે 10. તો કે અહીંયા કરો 3 નો ઘન વત્તા 2, તો કે 3 નો ઘન 27 ને એને વત્તા 2 29. તો અહીંયા જુઓ તો 4 નો ઘન વત્તા 2 કરો તો કે 64 વત્તા 2 એટલે 66. સરસ. તો હવે આપણે અહીંયા શું કરવાનું? તો કે 5 નો ઘન વત્તા 2. 5 નો ઘન કેટલો થાય? તો કે 125 અને એને વત્તા 2 કરો તો 127 આપણો જવાબ થાય. ચાલો તમારા જવાબ તમે ભાઈ કોમેન્ટ કરતા જજો બરોબર. જેમને આવડતું હોય એમને કોમેન્ટ કરતું જવાનું છે. 9, 15, 23, 33 અને ખાલી જગ્યા. ચાલો જેમને આવડતું હોય એ ફટાફટ કોમેન્ટ કરી શકે છે. આમાં કઈ રીતે કરેલું છે? તો કે જુઓ મિત્રો, અહીંયા જુઓ તમે 9 વત્તા કેટલા કરો તો 15 થાય? તો કે 6. 15 માં તમે 8 ઉમેરો તો 23 થશે. 23 માં તમે 10 ઉમેરો એટલે 33 થાય. તો હવે આપણે અહીંયા કેટલા ઉમેરવાના? તો કે જુઓ 6 વત્તા 2 કરીને 8, 8 વત્તા 2 કર્યા તો 10, તો 10 વત્તા 2 કરો તો 12 ઉમેરવાના. તો 33 માં તમે 12 ઉમેરો તો આપણો જવાબ આવે 45. શું જવાબ આવે? 45 આપણો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. તમારી સામે શ્રેણી છે 2, 6, 12, 20, 30 અને ખાલી જગ્યા. તો આમાં કઈ રીતે શ્રેણી બને છે જુઓ તો કે આમાં પણ એ જ રીતે વધારો કરવાનો છે કે ભાઈ 2 વત્તા 4 કરો તો 6, 6 વત્તા 6 કરો તો 12, 12 વત્તા 8 કરો તો 20, 20 વત્તા 10 કરો તો 30. તો હવે આપણે કેટલાનો વધારો કરીશું? તો કે વધારામાં 2 નો વધારો થાય. જો 4 વત્તા 2 6, 6 વત્તા 2 8, 8 વત્તા 2 10, તો 10 વત્તા 2 કરો તો 12. તો 30 માં તમે 12 ઉમેરો તો શું જવાબ આવે? 42 જવાબ આવે. એટલે આપણો જવાબ થશે 42. ચાલો નેક્સ્ટ જુઓ. તમારી સામે છે 6, 9, 15, 27 અને ખાલી જગ્યા. તો હવે આમાં આપણને કઈ રીતે શ્રેણી આપેલી છે? તો કે જુઓ ભાઈ, 6 માં તમે 3 નો ઉમેરો કરો તો 9 થાય. 9 માં તમે 6 ઉમેરો તો 15 થાય. 15 માં તમે કેટલા ઉમેરો તો 27 થાય? તો કે 12 ઉમેરીએ તો હવે આપણે કેટલા ઉમેરવાના? તો કે જુઓ અહીંયા 3 દુ 6, 6 દુ 12, તો 12 દુ 24 એટલે આપણે ઉમેરવાના 24 ભાઈ. તો 27 માં તમે 24 ઉમેરો તો તમારો જવાબ કેટલો આવે? 51 આવે. કેટલો જવાબ આવે? 51. એટલે અહીંયા આપણો જવાબ થાય 51. ચાલો હજી જે બાળકોને વિડીયો લાઈક કરવાનો છે એ લાઈક કરી દો. ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપણા વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ ને એવું બધું આવતું હોય તો વોટ્સએપ ગ્રુપમાં ફરજિયાતપણે જોડાઈ જવું. અહીંયા જે નંબર આપેલો છે આ નંબર પર તમે ગ્રુપ લખીને વોટ્સએપમાં મેસેજ કરશો તો પણ તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. 34, 18, 10, 6, 4 અને ખાલી જગ્યા લખેલું છે. તો આમાં શું જવાબ આવશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. હવે ભાઈ જે મિત્રો નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે એનએમએમએસ ના બીજા કોઈ પણ વિડીયો અમે મૂકીએ, સાંજે લાઈવમાં અમે તમારા ડાઉટ સોલ્વ કરાવીએ બરોબર. આ બધા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જરૂરી
છે. અને NMMS ની પરીક્ષા જતી રહે પછી જ્ઞાન સાધનાની જે પરીક્ષા આવશે એની પણ તૈયારી અમે આ જ રીતે કરાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ચાલો, તો કે ભાઈ અહીંયા જુઓ તો 34 માંથી 16 બાદ કરેલા છે એટલે 18 થયા. 18 માંથી 8 બાદ કર્યા એટલે 10 થયા. 10 માંથી 4 બાદ કર્યા તો 6 થયા. 6 માંથી 2 બાદ કર્યા તો 4 થયા. તો હવે કેટલા બાદ કરવાના? તો કે એ કઈ રીતે નક્કી કરવું? તો કે અહીંયા જુઓ 16 ભાગ્યા 2 8, 8 ભાગ્યા 2 4, 4 ભાગ્યા 2 2, તો 2 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 1 થાય. એટલે તમારે 4 માંથી 1 બાદ કરવાનો એટલે જવાબ આવે 3. શું જવાબ આવે? 3 આવે. તો આવા પણ પ્રશ્નો તમને શ્રેણીના પૂછાઈ શકે મિત્રો, તૈયાર રહેવું. અહીંયા તમને આપેલું છે 3, 10, ખાલી જગ્યા 30 અને 43. ચાલો, આમાં શું જવાબ આવશે? તો જુઓ મિત્રો, અહીંયા 7 નો વધારો થયેલો છે એટલું તો ફાઇનલ છે. ચાલો, હવે તો કે અહીંયા જુઓ તો તમે, તો કે અહીંયા કેટલાનો વધારો થયેલો છે? તો કે 13 નો વધારો થયેલો છે. બરોબર. તો હવે આપણો અહીંયા જવાબ મેળવવા માટે આપણે એક કામ કરીએ કે અહીંયા 9 નો વધારો પેલા કરી જોઈએ. બરોબર, કે 9 નો તમે વધારો કરો, ક્રમશઃ એકી સંખ્યાનો આપણે વધારો કરીએ તો અહીંયા 19 થાય. તો 19 વત્તા તમે આના પછી કઈ ક્રમશઃ સંખ્યા આવે? તો કે 11 આવે એકી સંખ્યા. તો 19 વત્તા 11 કરો તો 30 થાય. તો કે હા થાય. તો એનો મતલબ આપણો ક્રમ જળવાણો, એટલે અહીંયા આપણો જવાબ આવશે 19. તો આવું પણ તમારે વિચારવું પડે. નેક્સ્ટ તમારી સામે પ્રશ્ન છે 1, 4, 9, 16, 25 અને ખાલી જગ્યા. તો અહીંયા તમે વિચારો કે આ ભાઈ શ્રેણી કઈ રીતે બનાવેલી છે? તો કે તમને અહીંયા ક્યાંક ને ક્યાંક વર્ગ જોવા મળતો હશે. જુઓ, આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. તો હવે કેટલાનો વર્ગ આવે? 6 નો વર્ગ આવે. તો 6 નો વર્ગ કેટલો થાય ભાઈ? 36 થાય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન જુઓ. તમારી સામે લખેલું છે 15, 27, 41, ખાલી જગ્યા અને 75. તો હવે આમાં તમે જુઓ તો આમાં તમારો જવાબ કઈ રીતે આવશે? તો કે ભાઈ જુઓ, અહીંયા તમે જુઓ તો 15 વત્તા 12 કરો તો 27 થાય. 27 વત્તા તમે 14 કરો તો 41 થાય. તો હવે અહીંયા કેટલાનો વધારો કરવાનો? તો કે વધારામાં 2 નો વધારો થાય. તો તમારે હવે અહીંયા કરવાનું 14 વત્તા 2 એટલે 16 નો વધારો. તો 41 વત્તા 16 કરો તો તમારો જવાબ આવે 57. તો અહીંયા આપણો જવાબ થાય 57. ચાલો, નેક્સ્ટ તમારી સામે આવી શ્રેણી છે 7, 14, ખાલી જગ્યા 56 અને 112 છે. તો આમાં શું કરેલું છે? તો કે જુઓ તમે અહીંયા 7 દુ 14 થાય છે. તો કે હા. 56 ગુણ્યા 2 કરો તો 112 થાય. તો કે હા. તો એનો મતલબ કે ગુણ્યા 2 કરે જવાનું. ચાલો, 14 ગુણ્યા 2 કરો તો 28 થાય. 28 ગુણ્યા 2 કરો તો 56 થાય. તો કે હા થાય સાહેબ. તો અહીંયા આપણો જવાબ આવે 28. શું જવાબ આવે ભાઈ? 28. ચાલો, હવે તમારી સામે ભાઈ આવી કઈક શ્રેણી છે કે 40, 120, 200, ખાલી જગ્યા અને 360. તો આમાં શું કરેલું છે? કાંઈ નથી ભાઈ. જુઓ, 40 વત્તા 80 કર્યા તો 120 થયા. 120 વત્તા 80 કર્યા તો 200 થયા. 200 વત્તા 80 કરો તો 280 થશે. અને 280 વત્તા તમે 80 કરો તો 360 થાય. તો કે હા થાય. તો એનો મતલબ અહીંયા આપણો જવાબ આવે 280. ચાલો, આગળના પ્રશ્નો તરફ વધીએ. એ પહેલા હજી જે બાળકોને ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. બરોબર. આવા જ બીજા પ્રશ્નો છે. આવા જ તે આની સિવાયના આપણે છે મોડલ પેપર આપણી ચેનલ પર અપલોડ કરેલા છે. તો એ પ્રશ્નો તમે જોઈ શકો. બરોબર. એ પ્રશ્નો તમે જ્યારે પણ અમે નવા પ્રશ્નો એડ કરીએ એ પણ તમને મળે. આ બધાય માટે થઈને તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જરૂરી છે. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, ફટાફટ આગળના પ્રશ્નો તરફ જઈએ. તો હવે ભાઈ આપણે જે આકૃતિની ગણતરી વાળા પ્રશ્નો છે એ ઓલરેડી તમને કરાવેલા છે. બરોબર. તો આકૃતિના પ્રશ્નો આપણે નહીં જોઈએ, એ તમે આપણી ચેનલ પર જોઈ શકો છો. હવે આપણે જોઈએ નીચે આપેલ પ્રશ્નના શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો. એટલે કે ABCD પ્રમાણે તમારે ગોઠવવાના છે ભાઈ, કાંઈ નવીન નથી.
ચાલો તમારી સામે જુપિટર લખેલું છે તો એને તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવા જશો ભાઈ તો એમાં તમે કઈ રીતે એનો જવાબ આપશો? ચાલો ફટાફટ તમારી કોમેન્ટ પહેલા તમે કરો, એમાં શું જવાબ આવે ભાઈ? ચાલો ફટાફટ ભાઈ તમારી કોમેન્ટ કરો. સરસ, તો કે ચાલો જોઈએ આપણે. તો કે ભાઈ જુપિટર માટે તમે પહેલા તો અહીંયા લખો કે ભાઈ જુપિટર છે, બરોબર? તો આને તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલા કોણ આવશે? ઈ આવશે. એના પછી કોણ આવે? તો કે આઈ આવે. એના પછી તો કે જે આવે. પછી તો કે આવશે પી, પછી આવશે આર, અને પછી આવશે ટી આવશે, સોરી ટી, અને પછી આવશે યુ. તો ઈ આઈ જે પી આર, ઈ આઈ જે પી આર ટી યુ, એટલે કે આપણો જવાબ વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ જુઓ. તમારી સામે લખેલું છે અમ્પાયર. શું લખેલું છે? અમ્પાયર. તો આને તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલા તમારે શું લેવાનું? તો કે ઈ, પછી તો કે આઈ, પછી તો કે એમ, પછી પી, પછી આર, અને પછી આવે યુ. તો ઈ આઈ એમ પી આર યુ, ઈ આઈ એમ પી આર યુ, વિકલ્પ એ જ આપણો જવાબ થઈ ગયો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તમારી સામે લખ્યું છે અનલોક. આને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલા તમારે શું લેવાનું? સી લેવાનું. પછી શું લેવાનું? તો કે કે, પછી તો કે એલ, પછી તો કે એન, પછી ઓ, અને પછી આવે યુ. ચાલો સી કે એલ, સી કે એલ, એન ઓ યુ, એટલે કે વિકલ્પ એ આપણો જવાબ થયો. ચાલો નેક્સ્ટ. તમારી સામે લખ્યું છે હંગરી. ચાલો તો આને તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલા તમે લખશો એ, પછી લખશો જી, પછી તો કે એચ, પછી તો કે એન, પછી આર, પછી યુ, અને પછી આવે વાય. તો એ જી એચ, એ જી એચ, એન આર યુ વાય, વિકલ્પ એ જ આપણો જવાબ છે. ચાલો હવે તમારી સામે લખ્યું છે સ્ટોપ. તો સ્ટોપ માટે તમે જુઓ તો સૌથી પહેલા તમારે લખવું પડે ઓ, પછી પી, પછી એસ, અને પછી ટી. ઓપી એસ ટી, વિકલ્પ એ આપણો જવાબ. ચાલો આગળના પ્રશ્નો જોઈએ કે 26 થી 30 માં ભાઈ ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબના અંકમાં દર્શાવી સાચા વિકલ્પથી જવાબ આપો. ચાલો તો અહીંયા ભાઈ આપણે છે એ ઉપરથી અહીંયાથી તમારે મૂળાક્ષર માટે જે અંક આપ્યા છે એ આપણે કિંમત મૂકવાની હોય, બીજું કાંઈ હોય નહીં. નલ માટે તમને કીધું તો એન માટે અહીંયા તમને કયો આંકડો આપેલો છે? તો કે 5. યુ માટે જુઓ તો કે 4. એલ માટે તો કે 3. તો કે એનો મતલબ એવો થાય કે 5 4 3 3, 54 33 આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ જુઓ. તમને આપ્યું છે ઓકે વત્તા એન ઓ. તો ઓ માટે તમે લ્યો 6, અહીંયા આપેલા છે, મેં મારા ઘરના નથી મૂક્યા ભાઈ. કે માટે અહીંયા તમને 2 આપેલા છે તો 2 લખો. વત્તા એન માટે તમને આપ્યા છે 5 તો 5 લખો. ઓ માટે તમને કેટલા આપ્યા? તો કે 6. કરવાનો સરવાળો તો કે 8 અને 11, 118 તમારો જવાબ થાય. કેટલો જવાબ થાય? 118. ચાલો હવે તમને લખ્યું છે ભાઈ અહીંયા લોક વત્તા કુક. શું કરવાનું? કાંઈ નહીં ભાઈ, ક્રમ મૂકી દેવાનો. એલ માટે તો કે 3, ઓ માટે તો કે 6, સી માટે 1, અને કે માટે તો કે 2. ચાલો સી માટે તો કેટલા છે? તો કે 1. ઓ માટે કેટલા છે? તો કે 6, અને કે માટે કેટલા છે? તો કે 2. કરવાનો સરવાળો તો કે 4 7 2 1, 4 ને 1 5. તો 52 74 આવો તમારો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે એવું તમને પૂછ્યું ભાઈ. શું પૂછ્યું? કઈ જોડ ખોટી છે એવું તમને પૂછ્યું. તો જુઓ તમે અહીંયા વિકલ્પ સી તમે જુઓ. વિકલ્પ સી તમને અહીંયા ON બરાબર UC લખેલું છે. તો ON છે તો ON ની કિંમત તમે અહીંયા મૂકો તો ભાઈ તો કે 6 અને n માટે 5. યુ માટે કેટલા આપ્યા તમને? 4 આપ્યા. અને સી માટે તમને કેટલા આપ્યા? 1 આપ્યા. તો આ સમાન થાય? તો કે સમાન ન થાય, એટલે આ જોડ જ ખોટી
છે. ચાલો, તમને આપ્યું છે NCKL માઇનસ COLN એટલે કેટલા થાય એવું છે. આ પ્રશ્નાર્થ ચિહ્ન છે હો, પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો ચાલો આના પહેલા તો આપણે એના અંકો મૂકી દઈએ. N માટે 5, C માટે 1, K માટે 2 અને L માટે 3 ઓછા C માટે 1, O માટે 6, L માટે 3 અને N માટે 5. ચાલો આમાંથી તમે બાદ કરો ભાઈ. તો જુઓ અહીંથી તમે દસકો લેશો 5 પાસેથી, બરોબર. ચાલો 4, 9, 9 અને 10. 13 માંથી 5 બાદ કરો તો 8. અહીંયા કેટલા થયા તો કે 11 થયા. 9 ને 2 11, 11 માંથી 3 બાદ કરો તો 8, 9 ને 1 10 થઈ ગયા. 10 માંથી 6 બાદ કરો તો 4 અને 4 માંથી 1 બાદ કરો તો 3. તો 3488 આપણો જવાબ થાય ભાઈ. ચાલો આગળ વધીએ, આગળના પ્રશ્નો જોઈએ. પ્રતિબિંબ આકૃતિ આપેલી છે, તો હવે એ જોઈએ એ પહેલા હજી જે બાળકોને વિડીયો લાઈક કરવાનો બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે. ચેનલ પર નવા આવેલા હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે ભાઈ, બરોબર. આવનારા તમામ વિડીયો અમે લાઈવમાં તમારા ડાઉટ સોલ્વ કરાવીએ, આ બધું ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જરૂરી હોવી જોઈએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો આ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ કઈ હશે ભાઈ? તો કે અહીંયા તમને જે ત્રિકોણ દેખાય એ અરીસાની નજીક હોવું જોઈએ. તો કે અરીસાની નજીક આમાં નથી, આમાં નથી, આમાં છે પણ એ ઉલટું થઈ ગયું. તો ઉલટું તો ન થાય, વિકલ્પ બી આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આમાં કઈ આકૃતિ છે એ આ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ થશે? તો કે જુઓ આ તીર છે અરીસાથી વિરુદ્ધ દિશામાં જાય છે. ચાલો તો આ પ્રતિબિંબમાં પણ અરીસાની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ એટલે એ નું આવે. આ ઉલટું થઈ ગયું, આ પણ નું આવે. વિકલ્પ સી આનું પ્રતિબિંબ આકૃતિ થાય. ચાલો નેક્સ્ટ. જી ની પ્રતિબિંબ આકૃતિ કઈ થાય? તો કે ડી. ચાલો નેક્સ્ટ. અહીંયા પ્રતિબિંબ આકૃતિ મેળવવા માટે તમારે પહેલા તો જોવાનું છે કે તમને અરીસો ક્યાં આપેલો છે. અરીસો નીચે આપેલો છે ભાઈ. જુઓ તો અરીસો નીચે આપેલો હોય તો તમને આ મળે, આ નો મળે. એ ને ડી તો નહીં મળે. વિકલ્પ બી અને સી વધ્યા, પણ બી માં જુઓ તો અહીંયા આ જે વર્તુળ છે એમાં જે વચ્ચે લાઈનો દોરેલી છે એ જુઓ અલગ છે. વિકલ્પ સી એના જેવો થશે એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો અહીંયા પ્રતિબિંબ આકૃતિ મેળવવા માટે પહેલા તો વિચારો અરીસો નીચે આપેલો છે ભાઈ. અરીસો ક્યાં આપેલો છે? નીચે આપેલો છે. તો અરીસો નીચે હોય તો તમને વિકલ્પ સી જેવું પ્રતિબિંબ મળે. કેવું મળે? સી જેવું પ્રતિબિંબ મળશે. ચાલો નેક્સ્ટ. હવે ભાઈ આ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે તે શોધવાનું. એટલે કે તમને આપેલું છે જુદાપણું. શું આપેલું છે? જુદાપણું, બરોબર. તો જુદાપણું આપણે ચેક કરીએ. ચાલો અહીંયા તમને આપેલું છે ભાઈ ટબ, થાળી, વાટકો અને ચમચી. તો આમાં શું અલગ પડશે? તો કે આમાં ટબ અલગ પડશે. નેક્સ્ટ. સફરજન, કાકડી, મૂળો અને ગાજર. તો આમાં શું અલગ પડશે ભાઈ? તો કે સફરજન અલગ પડશે. નેક્સ્ટ. ચંપકલાલ, ચંપાબેન, ચમનલાલ, ચિમનભાઈ. તો અલગ શું પડે? તો કે ચંપાબેન અલગ પડે. ચાલો નેક્સ્ટ. મંદિર, વિદ્યાલય, મહાવિદ્યાલય અને બાલઘર. તો અલગ શું પડે? તો કે અહીંયા મંદિર અલગ પડે. ચાલો નેક્સ્ટ. કીડી, કરચલો, માકડ, ઉધઈ. કીડી, કરચલો, માકડ, ઉધઈ. અલગ શું પડે? કરચલો અલગ પડે. એકદમ ઈઝી છે. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા 41 થી 50 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે તે શોધો. પાછું જુદાપણું જ આવ્યું છે ભાઈ. પાછું જુદાપણું જ પૂછ્યું છે. ચાલો હિન્દુ, ઇસ્લામ, શીખ ને ભારતીય. તો અલગ શું પડે? તો કે ભારતીય અલગ પડશે. ચાલો રશિયા, જાપાન, શ્રીલંકા અને ભોપાલ. અલગ શું પડે? ભોપાલ અલગ પડે. ચાલો તુવેર, વાલ, ડાંગર, વટાણા. શું અલગ પડે? ડાંગર અલગ પડે. ચાલો ગોવા, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈ. તો અલગ શું પડે? ગોવા અલગ પડે. ચાલો ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ અને સાપ સીડી. અલગ શું પડશે? ટેનિસ. ચાલો પાણી, બ્રોમિન, પારો અને હવા. તો અલગ શું પડે? હવા અલગ પડે. રાઈટ. ચાલો ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને આયુર્વેદ. તો શું અલગ પડે? આયુર્વેદ અલગ પડે. ચાલો
જાન્યુઆરી, મે, જુલાઈ અને નવેમ્બર. જાન્યુઆરી, મે, જુલાઈ અને નવેમ્બર. કયો મહિનો અલગ પડશે આમાંથી? નવેમ્બર અલગ પડશે. ચાલો, જયપુર, અમદાવાદ, ભોપાલ અને લખનઉ. તો શું અલગ પડે ભાઈ? અમદાવાદ અલગ પડે. 51 થી 55 માં ભાઈ 4 આકૃતિ આપેલી છે. આ 4 આકૃતિ પૈકી એક આકૃતિ અલગ પડે. ટૂંકમાં આકૃતિમાંથી પણ આપણે જુદાપણું ગોતવાનું છે. ચાલો, પહેલી આકૃતિ તમારી સામે દેખાય છે. આ આકૃતિમાંથી શું અલગ પડશે ભાઈ? કઈ આકૃતિ અલગ પડશે? એકદમ સહેલું છે. ચાલો, કઈ આકૃતિ અલગ પડશે જુઓ તો. આમાં પણ 4 નિશાની છે, આમાં પણ 4 નિશાની છે, આમાં પણ 4 નિશાની છે, આમાં 5 છે, એટલે વિકલ્પ સી અલગ પડશે. ચાલો, આમાં 52 છે, એમાં શું અલગ પડશે? 52 નંબરની આકૃતિમાં શું અલગ પડશે ભાઈ? આમાં શું અલગ પડશે? સી અલગ પડશે. ગુણ્યાની નિશાની અહીંયા 2 વખત છે. ચાલો, આમાં શું અલગ પડે ભાઈ આકૃતિમાં? તો જુઓ, અહીંયા આ સામ સામે છે, અહીંયા આમ છે, અહીંયા પણ આમ ક્રોસિંગમાં છે, અહીંયા બે આ બાજુ આવી ગયા, એટલે વિકલ્પ ડી અલગ પડે. ચાલો, આ આકૃતિ વર્તુળ જે તમને દેખાય છે બરોબર, એમાં શું અલગ પડે? તો કે આમાં આકૃતિમાં તમને ભાઈ સી અલગ પડશે. જુઓ, 3 વર્તુળમાં આવરી લીધેલું છે. અહીંયા ક્યાંય એ રીતે નથી, કોઈ પણ 2 માં જ છે જે ઘટ્ટ બિંદુ છે એ. બરોબર. ચાલો, આ આકૃતિમાં કઈ આકૃતિ અલગ પડે? એક પુસ્તક છે, એક પેન છે, એક બેગ છે અને એક ચાકુ છે. તો અલગ શું પડે? ચાકુ અલગ પડે. આ બધું ભણતરમાં ઉપયોગી છે. ચાકુની ભણતરમાં કઈ આપણે જરૂર પડતી નથી ભાઈ. બરોબર. ચાલો, હવે ભાઈ 56 થી 60 માં વિકલ્પો જે આપેલા છે ને આપણે તાર્કિક ક્રમમાં લખવાના છે. બરોબર, ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવા માટે આપણે નીચેથી ઉપર જવાનું. તો સૌથી પહેલા આપણને અહીંયા આપેલું છે મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ આપેલું છે. તો હવે આપણે પહેલા નીચેથી ઉપર તરફ જવાનું છે. બરોબર, તો આપણે કઈ રીતે કરશું? તો કે પહેલા આપણે સરપંચ લખીશું, પછી તો કે આપણે મેયર લખીશું, એના પછી આપણે લખીશું મુખ્યમંત્રી, એના પછી પ્રધાનમંત્રી અને છેલ્લે રાષ્ટ્રપતિ. તો 2 1 3 4 5 વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો, નેક્સ્ટ. પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક અને ફકરો. તો આમાં આપણે પહેલા તો નીચેથી શરૂ કરો. તો સૌથી પહેલા તો શબ્દ, એમાંથી બને વાક્ય, વાક્ય બધા ભેગા થાય પછી બને ફકરો, ફકરો ભેગો થાય, ફકરા ભેગા થાય બને પાઠ, અને પાઠ બધા હોય એ બને પુસ્તક. તો 2 3 5 1 4 વિકલ્પ એ બી આપણો જવાબ થાય. ચાલો, નેક્સ્ટ. પોલીસ, ગુનો, સજા, ચુકાદો અને સુનાવણી. તો સૌથી પહેલા તો ગુનો થાય, પછી ત્યાં પોલીસ આવે, પછી તો કે સુનાવણી થાય, સુનાવણી થયા પછી ચુકાદો આવે અને પછી એને સજા પડે. તો 2 1 5 4 3 વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો, નેક્સ્ટ. લણણી, વાવણી, ખેડ, ખાતર અને ઉગવું એવું તમને આપ્યું છે. તો સૌથી પહેલા તો ખેડ કરો. ખેડ થાય પછી તો કે એમાં વાવણી થાય. વાવણી થઈ ગયા પછી શું કરવામાં આવે? તો કે એ ઉગે. ઉગે એ પછી તમે એને ખાતર આપો અને પછી પાકી જાય ત્યારે એની લણણી થાય. તો 3 2 5 4 1 વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો, નેક્સ્ટ જુઓ. ગ્રામ, મિલીગ્રામ, મેટ્રિક ટન, કિલોગ્રામ અને ક્વિન્ટલ. તો આમાં શું જવાબ આવશે? તો કે પહેલા તો મિલીગ્રામ, પછી તો કે ગ્રામ, પછી તો કે કિલોગ્રામ, પછી તો કે ક્વિન્ટલ અને પછી તો કે મેટ્રિક ટન. ચાલો, 2 1 4 5 3 આપણો જવાબ થાય. આગળ વધીએ. હવે આપણને સમસંબંધ આપેલા છે ભાઈ કે મકાન તો દિવાલ, દેશ તો મકાન તો દિવાલ, તો દેશ માટે તો કે સરહદ આવે જવાબ. ધુમાડો તો પ્રદૂષણ, યુદ્ધ તો ધુમાડાથી પ્રદૂષણ થાય, તો યુદ્ધથી શું થાય? વિનાશ થાય. ચાલો, ઘર તો ઓરડા, વિશ્વ તો ઘરની સામે ઓરડા, તો વિશ્વની સામે રાષ્ટ્ર. શું આવશે? રાષ્ટ્ર. ચાલો, રેડિયો તો શ્રોતા, ફિલ્મ તો દર્શક. ચાલો, સ્ટીમર તો સમુદ્ર, કાર તો સડક, પાણી તો સમુદ્ર, રેતી તો રણ. ચાલો,
ગાય તો દૂધ, મરઘી તો ઈંડા, શું આવે? ઈંડા. ચાલો. પ્રેમ તો મિત્ર, ધિક્કાર તો કે દુશ્મન. સ્નાન તો બાથરૂમ, પૂજા તો સ્નાન બાથરૂમમાં થાય તો પૂજા ક્યાં થાય? મંદિરમાં. ચાલો. હવે ભાઈ તમને આવો પ્રશ્ન પૂછ્યો છે કે 12 વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા છે. દર્શન શરૂઆતથી 5મા ક્રમે, દર્શના છે એ શરૂઆતથી 5મા ક્રમે ઊભી છે, તો છેલ્લેથી ગણતા એનો ક્રમ કેટલામો થાય? તો કે આપણે સૂત્ર મૂકી દઈએ કે કુલ બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. કુલ વિદ્યાર્થી 12 છે, આગળથી ક્રમ એનો 5 છે, પાછળથી ક્રમ આપણે શોધવાનો અને ઓછા 1. તો આને તમે આ રીતે લખી શકો કે પાછળથી ક્રમ બરાબર 12, આ 5 માંથી 1 બાદ થઈ ગયા એટલે 4 અને બરાબરની ઓલી બાજુ થઈ ગયા તો ઓછા. તો 12 માંથી 4 બાદ કરો તો 8 વધે. કેટલા વધે? 8 વધે. બરોબર. તો એનો પાછળથી ક્રમ કેટલામો થાય? 8મો થાય. ચાલો નેક્સ્ટ જુઓ. 29 વિદ્યાર્થીઓની એક હરોળમાં રિયા બરોબર મધ્યમાં ઊભી છે. જમણી બાજુથી ગણતા તેનો ક્રમ કેટલામો હશે? તો કે ભાઈ આમાં તમે આ રીતે નોર્મલી વિચારી શકો કે 29 વિદ્યાર્થીઓની લાઈન છે, બરોબર. તો એનો મતલબ એવો થાય કે 14 વિદ્યાર્થીઓ આ બાજુ ઊભા છે, 14 વિદ્યાર્થીઓ આ બાજુ ઊભા છે અને અહીંયા એક રિયા ઊભી હશે. એટલે 14 ને 14 28 અને એક રિયા, તો એ કેટલામી થાય? 29મી થઈ ગઈ. ચાલો. તો હવે આ બાજુ 14 વિદ્યાર્થી ઊભા હોય અને તમે ગણતા ગણતા આવો તો રિયા પાછે આવો તો એ કેટલામો ક્રમ થાય? 15મો થાય. કેટલામો થાય? 15મો ક્રમ થાય. નોર્મલી રીતે તમે આવું વિચારી શકો. હવે આમાં તમને કીધું અનિલ છે આનંદીથી વધારે ભારે છે, આનંદી વિજયથી વજનમાં ભારે છે, રમણ અનિલથી વજનમાં ભારે છે, તો વજનમાં સૌથી ભારે કોણ? તો જુઓ, પહેલા તો તમને એવું કીધું કે અનિલ આનંદીથી વધારે ભારે છે એટલે અનિલ ઉપર લખો. તમે અહીંયા લખો આનંદી. આનંદી વિજયથી વજનમાં ભારે છે એટલે અહીંયા આનંદી અને પછી લખો વિજય. હાલો. પછી તો કે રમણ છે અનિલથી વજનમાં ભારે છે, તો કે રમણ અને અનિલ. તો સૌથી વધારે ભારે કોણ થયું? તો કે જુઓ, વિજયથી આનંદી ભારે છે, આનંદીથી અનિલ ભારે છે, પણ અનિલથી ભારે રમણ છે એટલે સૌથી ભારે કોણ થાય? રમણ થાય. ચાલો. એક વર્ગમાં 5 વિદ્યાર્થીઓ છે. કિશોરનું સ્થાન સંજીતથી ઉપર છે. કિશોરનું સ્થાન સંજીતથી ઉપર છે, તો અહીંયા તમે સંજીત લખો, ઉપર લખો કિશોર. પછી તો કે મનોજ છે હરેન્દ્ર કરતા નીચે છે એટલે હરેન્દ્ર તમે ઉપર લખો, નીચે લખો મનોજ. સુજય છે એ મનોજ અને હરેન્દ્રની ઉપરના સ્થાને છે એટલે સુજોય છે એ હરેન્દ્રથી ઉપર થઈ ગયો ભાઈ ઓલરેડી, તો અહીંયા તમે લખી શકો સુજય, અહીંયા મનોજ અને અહીંયા હરેન્દ્ર. તો તમને એવું કીધું કે સૌથી નીચેના સ્થાને કોણ હશે, પણ અહીંયા તમે વિચારો કે જો કિશોરથી નીચે સંજીત છે, હરેન્દ્રથી નીચે મનોજ છે, સુજોયથી નીચે પાછા મનોજ અને હરેન્દ્ર બંને છે, બરોબર. તો તમને એવું કીધું કે અહીંયા હવે સૌથી નીચેના સ્થાને કોણ હશે, તો સંજીત અને કિશોર છે એ કઈ જગ્યાએ છે એ આમાં ક્યાંય પ્રૂફ થતું નથી. તો એનો મતલબ અહીંયા માહિતી અધૂરી છે ભાઈ. શું છે? માહિતી અધૂરી છે. ચાલો. 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ? તો કે 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ થાય. ચાલો નેક્સ્ટ. 1 કલાકની સેકન્ડો કેટલી થાય? 1 કલાકની સેકન્ડો કેટલી થાય ભાઈ? 3600 સેકન્ડ થાય. કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ થાય. બરોબર. ચાલો. 1 કરોડમાં કેટલા શૂન્ય આવે? 1 કરોડમાં કેટલા શૂન્ય આવે? ચાલો, 1 કરોડમાં કેટલા શૂન્ય આવે? 7 શૂન્ય આવે ભાઈ. નેક્સ્ટ. પોણો કલાકની સેકન્ડ એટલે કેટલી થાય? પોણો કલાક એટલે પહેલા તો કેટલી મિનિટ થઈ? 45 મિનિટ થઈ. તો 45 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ કરી નાખો. શું જવાબ આવે? 2700 જવાબ આવે. શું જવાબ આવે? 2700 જવાબ આવે. નેક્સ્ટ પ્રશ્ન. એક છોકરા સામે આંગળી સીંધી હેતલે કહ્યું, એ મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો તે છોકરો હેતલ સાથે શું સંબંધ ધરાવે?
ચાલો જેટલા પણ બાળકોને આનો જવાબ આવડતો હોય ફટાફટ કોમેન્ટ કરી શકે છે. ચાલો આમાં જવાબ શું આવશે ભાઈ? કહેશે કોઈ આમાં શું જવાબ આવશે? જુઓ તમને એવું કીધું કે એક છોકરા સામે આંગળી સીંધી હેતલે એવું કીધું કે એ મારા સસરાના એકમાત્ર પુત્ર, એટલે એ હેતલના પતિ થયા, એનો પુત્ર છે, તો એ છોકરો છે હેતલનો શું થાય? પુત્ર થાય. શું થાય? પુત્ર થશે ભાઈ. બરોબર. ચાલો નેક્સ્ટ તમે જુઓ, બ્રિંજલ ને તમે આ રીતે લખી શકો, તો લેડી ફિંગર ને તમે કઈ રીતે લખી શકો? તો અહીંયા તમે જુઓ તો એ ઉલટાવેલું છે. જુઓ બરોબર, બ્રિંજલ લખેલું છે, બ્રિંજલ. આને તમે ઊંધા લખો ઉલટાવીને તો કે LAJNIRB લખી શકો. તો તમને કીધું લેડી ફિંગર માટે, તો લેડી ફિંગર માટે તમે એને ઉલટાવી નાખો કે પેલા આર પછી ઈ, તો અહીંથી જ આપણો જવાબ નક્કી થઈ જાય કે વિકલ્પ સી આપણો જવાબ આવે ભાઈ. શું આવે આપણો વિકલ્પ સી આપણો જવાબ આવે? જુઓ REGNIFYDAL. ચાલો નેક્સ્ટ, કિશન સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશામાં મોં રાખીને ઊભો છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? ભાઈ કિશન ગમે દિશામાં મોં રાખીને ઊભો હોય, સૂર્યાસ્ત સમયે એનો પડછાયો કઈ દિશામાં પડતો હોય? કે સૂર્યાસ્ત સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય તો પડછાયો પૂર્વ દિશામાં પડતો હોય. ચાલો, જો 3 દિવસ પહેલા શનિવાર હોય તો 3 દિવસ પછી કયો વાર આવે? ભાઈ 3 દિવસ પહેલા શનિવાર હોય તો 3 દિવસ પછી કયો વાર આવે? તો કે આજ તમે વિચારો, બરોબર, કે ભાઈ આ ગઈકાલ, આ એના પહેલાનો દિવસ અને આ એના પહેલાનો દિવસ, એટલે કે 3 દિવસ પહેલા કયો વાર તમને કીધું? અહીંયા શનિવાર કીધો, તો અહીંયા રવિવાર થાય, ગઈકાલે સોમવાર થાય અને આજ કયો વાર થાય? મંગળવાર થાય. હવે તમને કીધું 3 દિવસ પછી, તો કે આ 1 2 3, તો અહીંયા લખો તમે, તો કે અહીંયા લખો બુધ, અહીંયા લખો ગુરુ અને અહીંયા લખો શુક્ર. તો આપણો જવાબ કેટલો આવે? શુક્રવાર આવે. એકદમ સહેલો પ્રશ્ન છે. ચાલો, તમારા મામાની દીકરીની એકમાત્ર ફોઈની દીકરી તમારે શું થાય? ચાલો ફટાફટ આનો જવાબ આપીએ એ પહેલા હજી જે બાળકો નવા આવેલા છે ચેનલ ઉપર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. NMMS ના બીજા ઘણા બધા મોડેલ પેપર તમને આપણી ચેનલ પરથી મળી રહેશે. એ સિવાય બીજું ઘણું બધું NMMS માટેનું કન્ટેન્ટ, જ્ઞાન સાધના પરીક્ષા જે આવશે એની તૈયારી પણ આપણે આ જ રીતે કરવાની છે. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચાલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જે વિદ્યાર્થીઓને લાઈક કરવાનું બાકી હોય એ લાઈક કરી દેશે. તમારા મામાની દીકરીની એકમાત્ર ફોઈ, મામાની દીકરીના એકમાત્ર ફોઈ એ આપણા મમ્મી થયા ભાઈ. બરોબર, એની દીકરી એ આપણે શું થાય? બહેન થાય. તો અહીંયા આપણો જવાબ આવશે બહેન. શું જવાબ આવશે ભાઈ? બહેન આપણો જવાબ આવશે. ચાલો, હજી જે બાળકોને ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. ચાલો, હવે તમારી સામે નેક્સ્ટ પ્રશ્ન આવ્યો છે કે નીલમ સવારમાં ચાલતી હતી ત્યારે તેનો પડછાયો તેની ડાબી બાજુ પડતો હતો, તો નીલમનું મુખ કઈ દિશામાં હશે? તો કે ભાઈ પડછાયો ડાબી બાજુ પડતો હોય તો સૂર્ય જમણી બાજુ હોય, પહેલા તો તમે એટલું નક્કી કરી શકો. બરોબર, તો સૂર્ય જમણી બાજુ હોય તો પૂર્વ દિશા છે એ કઈ દિશા થઈ? નીલમથી જમણી બાજુ થઈ પૂર્વ દિશા. તો પૂર્વ દિશામાં તમારો જમણો હાથ હોય તો તમારું મુખ કઈ દિશા તરફ હોય? ઉત્તર દિશા તરફ હોય. કઈ દિશા તરફ હોય? ઉત્તર દિશા તરફ હોય. જો આ રીતે તમે કરી શકો કે ભાઈ આ ઉત્તર, આ પૂર્વ, આ પશ્ચિમ અને આ દક્ષિણ છે. હવે તમે સૂર્ય અહીંયા છે, પેલા તમે એવું વિચારો, પડછાયો કઈ દિશામાં પડે છે ભાઈ? પડછાયો કઈ દિશામાં પડે છે? અહીંયા પડે છે, પશ્ચિમ દિશામાં પડે છે. એ કઈ બાજુ પડે છે? તો કે એની જમણી, કઈ બાજુ? ડાબી બાજુ પડે છે. તો આનું મુખ અહીંયા હશે. બરોબર, મુખ કઈ દિશા તરફ હશે? ઉત્તર દિશા તરફ હશે. તો આ એનો ડાબો હાથ થાય, અહીંયા જમણો હાથ થાય ભાઈ. બરોબર, તો એનું મુખ કઈ દિશા તરફ હોય? ઉત્તર દિશા તરફ હોય. ચાલો આગળનો પ્રશ્ન જુઓ. રામ શ્યામનો ભાઈ છે. આ રામ અને શ્યામ આ બંને ભાઈ છે.
મહેશ છે એ રામના પિતા છે, એનો મતલબ એ શ્યામના પણ પિતા છે. કોણ? મહેશ. જગત પ્રિયાનો ભાઈ છે. જગત અને પ્રિયા આ બંને ભાઈ બેન છે. પ્રિયા છે એ શ્યામની દીકરી છે, તો જગત પણ શ્યામનો દીકરો જ થયો ભાઈ. જગત અને પ્રિયા આ શ્યામનો જ પુત્ર થયો જગત. જગતના કાકા કોણ હોય? તો કે શ્યામના ભાઈ એ જગતના કાકા થાય. તો જગતના કાકા કોણ? તો કે રામ થાય. શું જવાબ આવે? રામ જવાબ આવશે. ચાલો, હજી જે બાળકોને ભાઈ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ત્યાં તમને ઘણા બધા પ્રશ્નો ને એવું બધું મળતું રહેશે, ટેસ્ટ આવતી રહેશે. બીજું જ્યારે પણ કંઈક અપડેટ હશે આપણે સૌથી પહેલા આપણા વોટ્સએપ ગ્રુપમાં આપીએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં ફરજિયાત જોડાઈ જવું. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અથવા તો અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર તમારે વોટ્સએપમાં જઈને ગ્રુપ લખીને મેસેજ કરવો, એટલે ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. બરોબર? હજી જે બાળકો નવા આવેલા છે એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, કારણ કે આ ચેનલ પરથી તમને NMMS ના ઘણા બધા મોડલ પેપર તો મળશે જ. NMMS નું પેપર લેવાશે ત્યારે એનું સોલ્યુશન પણ આપણે કરાવીશું. પછી તો કે એ પરીક્ષા વહી જાય પછી જ્ઞાન સાધનાની જે પરીક્ષા આવશે એની તૈયારી પણ આપણે અહીંયા ફ્રીમાં કરાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.